22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. વિશ્વ જળ દિવસની સરકાર દ્વારા વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છેવાડા ગામના લોકો અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે, તો કેટલાક ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે. ત્યારે ધાનેરાની મધુસૂદન રેસિડેન્સીમાં રહેતા નીતાબેને એક અનોખી પહેલ કરી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી સતત 12 મહિના સુધી પોતે તેમજ પોતાના પરિવારને વરસાદી પાણીનો ઉપયોગ કરાવી રહ્યા છે. પીવાના ઉપયોગમાં વરસાદી પાણી લઈ રહ્યા છે. ધાનેરા નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી માત્ર ઉપયોગ માટે લેવાય છે, જ્યારે વરસાદી પાણીનો સંગ્રહ કરેલો છે તે પાણી પીવાના ઉપયોગમાં લે છે. નીતાબેને જણાવ્યું છે કે કેંગન વોટરના લાખો રૂપિયાના ખર્ચા કરવા કરતા વરસાદી પાણીનો સંગ્રહ કરવો, જેથી કરીને પાણીનો બચાવ થાય અને વરસાદી પાણી શરીર માટે પણ ખૂબ જ સારું છે. નીતાબેનને જોઈ આજુબાજુના કેટલાક બહેનોએ પણ પીવાના પાણીનો સંગ્રહ કરવા લાગ્યા છે. ત્યારે નીતાબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું છેલ્લા 7 વર્ષથી આવી જ રીતે પાણીનો સંગ્રહ કરું છું અને સતત 12 મહિના સુધી આ વરસાદી પાણી ચલાવું છું. બીજું ચોમાસું શરૂ થાય ત્યાં સુધી અમારે આ પાણી ચાલી રહે છે અને 5-7 લીટર જેટલું પાણી વધતું પણ હોય છે. તો આ નીતાબેનની પણ લોકોને અપીલ છે કે તમે પણ આવી જ રીતે પાણીનો સંગ્રહ કરો અને વરસાદી પાણીને બચાવો. 22 માર્ચ જળ દિવસ નિમિત્તે આપણે આપણા દેશમાં ઉજવીએ છીએ. મારે જાહેર જનતાને એક જ સંદેશ દેવો છે કે આપણા ચાલી રહેલા પાણીના અછતમાં એમાં ગુજરાત અને બનાસકાંઠા, એમાં ધાનેરા ખૂબ પાણીના સ્તર નીચા ગયા છે. ઘણી વખત ગરમીમાં પીવાના પાણીના ફાંફા હોય છે. મારે લગભગ 7 થી 8 વર્ષથી વરસાદી પીવાનો પાણીનો સંગ્રહ કરું છું. બધાને હું પીઉં છું, આજુબાજુવાળાને પાઉં છું, મારા ઘરે મહેમાન આવે છે એને પણ પાઉં છું. 1 રૂપિયાનો ખર્ચા વગર વરસાદ જ્યારે ચાલુ હોય ત્યારે પાણીનો સંગ્રહ કરી રાખીએ. 12 મહિના ચાલે એટલું 3000-4000 લીટર પાણીનો સંગ્રહ કરી મફતમાં મળે છે. કેંગન વોટરમાં 2-3 લાખ રૂપિયા થાય, પણ આ તો કુદરતી કેંગન છે. બધાએ એનો લાભ લઈએ. આપે બધાએ એક ખાલી ટાંકી જ લાવવાની છે, એમાં કોઈ બીજો ખર્ચો છે નહીં. ટાંકી લાવી અને 12 મહિના પીએ એવો વરસાદનો પાણીનો સંગ્રહ કરીએ. આપણે પાણીની અછત વર્તાતી હોય તો પણ આપણે પીવાનો પાણીનો પૂરેપૂરો સંગ્રહ કરી આપણે પણ કરીએ, પણ આપણા આજુબાજુવાળાને કરાવીએ. હું મધુસૂદન રેસિડેન્સીમાં રહું છું. રેસિડેન્સીમાં લગભગ 6 થી 7 ઘરે અમે આ વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ ને એકદમ પીવામાં મજા આવે છે. ના તો કુદરતી પાણી છે એટલે શરીર માટે પણ ખૂબ સારું છે. એટલે તમે પણ સંગ્રહ કરો અને બીજાને પણ સંગ્રહ કરાવો. આ પાણીની અછતમાં ખૂબ મહત્ત્વનો સંદેશ છે. બધા એકબીજા સાથે મળી અને કુદરતી પાણીનો સંગ્રહ કરીએ અને શુદ્ધ પાણી પીએ. ઓકે.